હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે થર્મોડાયનેમિક્સની જે વાત કરીએ છીએ તેની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર આંતરિક ઊર્જા ફેરફાર, ઉષ્મા અને કાર્યની જે વાત કરતા હતા એ હવે મિત્રો મેં તમને અગત્યનું એક બાળક લખાવ્યું હતું જે આપણે ખાસ યાદ રાખવું પડે હતું અને તેના આધારે આપણે આગળ જે છે એ બધી વસ્તુ શીખવાની હતી. એ બધાને જે છે યાદ હશે. કાર્ય ક્યારે ધન થાય, કાર્ય ક્યારે ઋણ થાય, ઉષ્મા ક્યારે ધન ક્યારે ઋણ, એ ખાસ અગત્યનો પોઈન્ટ હતો. એ આપણે ન્યુમેરિકલ્સ ની અંદર યાદ રાખવો પડે હતો. તો એ તમને બધાને જે છે ક્લિયર થઈ ગયું છે. હવે એમાં એક સ્ટેપ આગળ એક આપણે ડિસ્કશન કરવાના છે. હવે સામાન્ય કિસ્સા એટલે કે ત્રીજો કિસ્સો જે છે આપણે વાત કરવાની છે. ત્યાર પછી અલગ અલગ અનુપ્રયોગોની જે છે વાત કરવાની છે. તો મિત્રો આજના લેક્ચરનું પણ ઇમ્પોર્ટન્સ ખાસ વધારે છે. તો દરેક એક ખૂબ શાંતિથી સમજી વિચારીને જે છે આખો લેક્ચર ક્લિયર કરવું. તો તમે મને કહેતો જોઈ કે કાર્ય જે છે W, કાર્ય W ક્યારે ધન અને ક્યારે ઋણ. તો મિત્રો તમને બધાને ખ્યાલ હશે કે જ્યારે પ્રણાલી પર કાર્ય કરવામાં આવે જ્યારે પ્રણાલી પર કાર્ય કરવામાં આવે ત્યારે કાર્ય જે છે કેવું લેવાનું? ધન લેવાનું. જ્યારે પ્રણાલી પોતે કાર્ય કરે એટલે કે પ્રણાલી વડે કાર્ય થાય ત્યારે કાર્ય કેવું લેવાનું? ઋણ લેવાનું. ખાસ મિત્રો આનું ઇમ્પોર્ટન્સ છે. આના આધારે એમસીક્યુ પણ આવશે, આના આધારે જે છે ન્યુમેરિકલ્સ પણ આવશે. એટલે દરેક મિત્રોએ ખાસ ક્લિયર કરવાનું. ત્યાર પછી Q ક્યારે ધન અને ક્યારે નેગેટિવ એટલે ક્યારે પોઝિટિવ લેવાનું ક્યારે નેગેટિવ લેવાનું ખાસ અગત્યતા ધરાવતો પોઈન્ટ છે. તો આપણે બધાને ખ્યાલ છે કે જ્યારે ઉષ્મા શોષક પ્રણાલી હોય તો એ ધન લેવાની ઉષ્મા, અને જ્યારે ઉષ્મા ક્ષેપક હોય ત્યારે લેવાની નેગેટિવ લેવાની. ઉષ્મા શોષક એટલે ઉષ્મા પર્યાવરણથી પ્રણાલી તરફ જશે. ઉષ્મા ક્ષેપકમાં ઉષ્મા પ્રણાલીથી પર્યાવરણ તરફ. ખાસ આ તમને જે છે ક્લિયર થઈ જતું હશે. ઓકે. ત્યાર પછી હવે મિત્રો આપણે આંતરિક ઊર્જાનો ફેરફાર નક્કી કરવો છે. શું નક્કી કરવું છે આપણે? આંતરિક ઊર્જાનો ફેરફાર ડેલ્ટા U. હવે આપણે એવી પ્રણાલી જોઈ છે એક વખત ફક્ત ને ફક્ત કાર્ય થતું હતું અને એક વખત ફક્ત ને ફક્ત ઉષ્મા ફેરફાર થતો હતો. આ બંનેમાં ફેરફાર થતો હોય તો પ્રણાલી માં ઉષ્મા ફેરફાર પણ થાય અને પ્રણાલીમાં કાર્ય પણ થાય. અને જ્યારે મારે આંતરિક ઊર્જા ગણવી હોય તો મારે બંનેનો તફાવત ધ્યાનમાં લેવો પડે. બંનેમાં થતો ફેરફાર જે છે ધ્યાનમાં લેવો પડે. Q + W જે છે મારે કરવું પડે. મારે નક્કી કરવો છે આંતરિક ઊર્જાનો ફેરફાર એટલે કે ડેલ્ટા U. કાર્ય અને ઉષ્મા બંનેમાં ફેરફાર થાય છે મિત્રો. તો મારે બંનેને ધ્યાનમાં લેવા પડે. એટલે કે ડેલ્ટા U બરાબર Q +
પ્રણાલી વડે થતું કાર્ય, પ્રણાલી દ્વારા શોષાતી ઉષ્મા કે મુક્ત થતી ઉષ્મા, એ કોના બરાબર થાય? બંનેનો સરવાળો કરો તો કે આંતરિક ઊર્જાનો ફેરફાર બરાબર થાય. તો એ દર્શાવે છે કે ઊર્જાનો જથ્થો અચલ રહે. ક્યારેક એવું પણ બને મિત્રો કે ઉષ્મામાં થતો ફેરફાર 0 હોય, પ્રણાલી પર થતું કાર્ય પણ 0 હોય, તો મિત્રો એ સમયે ડેલ્ટા U બરાબર પણ 0 થાય. જ્યારે આ કન્ડિશન થાય, આ કન્ડિશન, તો એને કહેવાશે નિરાળી પ્રણાલી. એને શું કહેવાશે? નિરાળી પ્રણાલી. વિશેષ તો કાર્ય ન થાય, ઉષ્મા ફેરફાર ન થાય, આ બે 0, તો ડેલ્ટા U પણ 0, ડેલ્ટા U 0, એટલે કે કઈ પ્રણાલી થઈ ગઈ છે? નિરાળી પ્રણાલી. પણ નિરાળી પ્રણાલી હોય નહીં તો આપણે બેનો ફેરફાર જે છે ધ્યાનમાં લેવો પડે. બેનો ફેરફાર તમે મિત્રો ધ્યાનમાં લો એટલે ઈ પ્રથમ નિયમનું ગાણિતીય સ્વરૂપ છે. પ્રથમ નિયમનું ગાણિતીય સ્વરૂપ. પ્રથમ નિયમ શું કહે છે ભાઈ? તો ઊર્જાનો જથ્થો અચળ રહે, એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થઈ શકે. તો એક છે પ્રણાલીમાં ઉષ્મા ફેરફાર થયો, પ્રણાલી પર કાર્ય થયું, એ શેમાં કન્વર્ટ થઈ ગયું? આંતરિક ઊર્જાની અંદર. તો મિત્રો આને કહેવાય છે પ્રથમ નિયમનું ગાણિતીય સ્વરૂપ. ક્લિયર? આ સામાન્ય કિસ્સાની અંદર જે વાત કરે છે જોઈ લઈએ. આપણે એક સામાન્ય કિસ્સો લઈએ જેમાં અવસ્થામાં ફેરફાર, કાર્ય ઉષ્મા બંનેની હેરફેર કરીને લાગવી. આ કિસ્સા માટે આંતરિક ઊર્જામાં ફેરફાર નીચે પ્રમાણે લખી શકીએ. ડેલ્ટા U બરાબર Q પ્લસ W. આપેલ અવસ્થામાં ફેરફાર માટે Q અને W બંને ફેરફાર કેવી રીતે કરવામાં આવ્યો છે તેના પર આધાર રાખશે. આ બેમાં થતો ફેરફાર કેવી રીતે છે એ આધાર રાખશે. પણ આ ડેલ્ટા U જે છે મિત્રો એ આપણે અગાઉ શીખી ગયા કે ડેલ્ટા U બરાબર U2 U1 એ પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે છે. એટલે આંતરિક ઊર્જા કેવી વિધેય છે ભાઈ? અવસ્થા વિધેય છે. Q બરાબર ડેલ્ટા U, તો માત્ર પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર, એટલે કોણ? ડેલ્ટા U ફક્ત પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર આધાર રાખે. જો ઊર્જાની હેરફેર ઉષ્મા દ્વારા અથવા કાર્ય વડે કરવામાં આવ્યો ન હોય તો નિરાળી પ્રણાલી થાય. Q બરાબર 0, W બરાબર 0, તેથી ડેલ્ટા U બરાબર 0. કઈ પ્રણાલી કહેવાય છે? નિરાળી પ્રણાલી. ઉષ્મા ફેરફાર પણ ન થતો હોય, કાર્ય પણ ન થતું હોય તો એને કહેવાય છે નિરાળી પ્રણાલી. ડેલ્ટા U અવસ્થા વિધેય, કારણ કે પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા પર આધાર રાખે. ઓકે, Q અને W જે છે એ અવસ્થા વિધેય છે નહીં. ઓકે, તો મિત્રો સમજાઈ ગયું તમને આ સ્લાઇડ? આગળ સમીકરણ 6.1 એટલે કે ડેલ્ટા U બરાબર Q પ્લસ W ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતીય નિવેદન છે. અને તે નિવેદન શું કરે છે? નિરાળી પ્રણાલીની ઊર્જા કેવી રહે? અચળ રહે. એટલે કે ઊર્જા ઉત્પન્ન કરી શકાતી નથી અથવા તો તેનો નાશ કરી શકાતો નથી. એટલે કે ઊર્જા સંચયનો નિયમ છે ને, પ્રથમ નિયમ શું કે ઊર્જા સંચયનો નિયમ. એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે પણ એનું સર્જન કે વિનાશ થઈ શકે નહીં. એ વાત અહીંયા કરે છે ભાઈ, જે સામાન્ય રીતે ઊર્જા સંચયના નિયમ તરીકે, એટલે કે ઊર્જા ઉત્પન્ન કરી શકાતી નથી અથવા તેનો નાશ કરી શકાતો નથી તેવી રીતે નિવેદિત કરવામાં આવે. તો મિત્રો આ વાત છે ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. કયો વાત છે? ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. ઊર્જાનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી અને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થઈ શકે. તો આટલી વસ્તુ જે છે આપણે યાદ રાખવાની થાય. હવે એક
2 માં નોંધ કે છે ભાઈ કે ઉષ્માગતિકી ગુણધર્મ ઊર્જાની લાક્ષણિકતા કદ જેવા યાંત્રિક ગુણધર્મો વચ્ચે ઘણા તફાવત હોય છે. ઉષ્માગતિક ગુણધર્મ ઊર્જાની લાક્ષણિકતા ને કદ જેવા યાંત્રિક ગુણધર્મો વચ્ચે ઘણા પાત્ર તફાવત હોય. એટલે ઊર્જા અને કદ એ બે ગુણધર્મ વચ્ચે માઇનોર ફેરફાર થાય. તમે કદ જે છે એ તમે નિશ્ચિત કરી શકો, તમે એને માપી શકો, પણ ઊર્જા ફેરફાર જે છે તમે ચોક્કસ રીતે નક્કી કરી શકશો નહીં. એટલે કદનું તમે નિરપેક્ષ મૂલ્ય દર્શાવી શકો પણ ઊર્જાનું તમે નિરપેક્ષ મૂલ્ય કરી શકો નહીં. એમાં તમે ફક્ત ને ફક્ત હું કરી શકો ફેરફારનું માપન કરી શકો. મિત્રો, કદ અને ઊર્જાની તમે સરખામણી કરતા હો તો કદ તમને નજર સામે દેખાય કે આ ઘટ્યું કે વધ્યું એમ, એટલે તમે એનું નિરપેક્ષ મૂલ્ય માપી શકો. કદનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય, ઊર્જાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય નહીં. તો શું કરવું પડે? તો કે આપણે એનો તફાવત લેવો પડે. એટલે એ જ વસ્તુ કહે છે કદ જેવો કોઈ આ યાંત્રિક ગુણધર્મો કોઈ મિત્રો તો તમે એને માપી શકો, એનું નિરપેક્ષ મૂલ્ય તમે દર્શાવી શકો. પણ ઊર્જા હોય તો ઊર્જાનું તમે નિરપેક્ષ મૂલ્ય માપી શકો નહીં. તમારે એનો તફાવત લેવો પડે. એટલે કે પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા વચ્ચેનો તફાવત તમે લો તો તમને એનો તફાવત મળે, પણ નિરપેક્ષ મૂલ્ય મળશે નહીં. એટલું ખાસ યાદ રાખજો. બરોબર? તો મિત્રો, આ વાત થઈ ઉષ્માગતિશાસ્ત્ર માટે આંતરિક ઉર્જા, કાર્ય અને ઉર્જા વચ્ચેનો જે સંબંધ. ખાસ જે છે યાદ રાખવા જેવી વાત છે ભાઈ. કાર્ય ક્યારે ધન લેવાનું, ક્યારે ઋણ લેવાનું, ક્યારે ઉષ્મા જે છે એટલે કે Q ધન લેવાનું, ઋણ લેવાનું એની વાત. ત્યાર પછી ડેલ્ટા U બરાબર Q પ્લસ W આપણે ખાસ યાદ રાખશું. ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતીય સ્વરૂપ છે. ત્યાર પછી નિરાલી પ્રણાલી ક્યારે શક્ય બને? તો કે Q બરાબર 0 હોય, W બરાબર 0 હોય, ડેલ્ટા U બરાબર 0 હોય તો એટલે કે નિરાલી પ્રણાલી. ત્યાર પછી તો ખાસ સમજવા જેવી અને યાદ રાખવા જેવી વાત છે ભાઈ કે ઊર્જા અને કાર્ય બંને હોય. ઊર્જા અને કદ. તો મિત્રો, આનો તફાવત જે છે તમે મેળવી શકો અને આનું તમે નિરપેક્ષ કિંમત મેળવી શકો. ખાસ યાદ રાખવાનું. તમે કદમાં ફેરફાર થાય તમે જોઈ શકો, તમે મેઝરમેન્ટ કરી શકો, નિરપેક્ષ કિંમત તમને મળી જાય. પણ ઊર્જા જે છે મિત્રો એનો તમારે તફાવત જ લેવો પડે. ઓકે, એક નોંધ જે છે આપણે શીખી ગયા. તો મિત્રો, આટલી વાત જે છે એ આપણે ક્લિયર કરવી પડે. ખાસ જે છે તમારે તો સમજવું પડે અને બધાને જે છે ક્લિયર થઈ ગયું હશે. આમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હશે નહીં. સમજવા જેવી વાત છે ભાઈ કે આપણે જે છે એ ટેક્સ્ટબુક અને મટીરીયલ બંનેને સાથે રાખીને જે છે ચાલીએ છીએ. એટલે ઘણા મિત્રોને જે છે એવો ડાઉટ હતો કે આપણે 25 માર્કની થિયરી જો હોય તો કઈ રીતે તૈયારી કરવી. તો ભાઈ સેકન્ડ ચેપ્ટર હતું એમાં જે મારો પોર્શન હતો જે મેં તમને ભણાવ્યું છે એમાં મોસ્ટલી જે છે ન્યુમેરિકલ્સ હોય. આ ન્યુમેરિકલ્સ આપણે બહુ બધા ગણ્યા છે, તમને બધાને જે છે ક્લિયર થઈ ગયા હશે. ત્યાર પછી ત્રીજું ચેપ્ટર. તો ત્રીજા ચેપ્ટરમાં હોમવર્કની અંદર તમે જે ક્વેશ્ચન લખતા ગયા છો, હું તમને જે થિયરી સમજાવતો હતો એ થિયરી ટેક્સ્ટબુકની હતી. તમને જો હોમવર્કમાં આપતો હતો ઇક્વેશન વાઇઝ જે છે તમને ક્વેશ્ચન મળતા હતા, યાદ હશે બધાને. એટલે ઇક્વેશન તમને બધાને જે છે ક્લિયર થઈ ગયા હોય. થર્મોડાયનેમિક્સમાં પણ એવું છે. તમને હું જે છે ઈ NCERT ની લાઈન ટુ લાઈન સમજાવીશ. કારણ કે નેટ અને JEE માટે મિત્રો એક પણ શબ્દને મૂકવાનો નથી. NCERT આપણે 100% જે છે ક્લિયર કરવાની છે. તો તમારે એક્ઝામ માટે શું કરવાનું? તો ટેક્સ્ટબુક લેવાની, મટીરીયલ લેવાનું. તમે પ્રસ્તાવના વાંચી છે તો પ્રસ્તાવનામાંથી કેવા ક્વેશ્ચન આવી શકે એ મટીરીયલમાં આપેલા છે તમને.
પછી ટોપિક 6.1 હોય મિત્રો તો તમને ટેક્સ્ટ બુકમાં જોવાનું, તમે ટેક્સ્ટ બુકમાં તમે 100% બધું ક્લિયર કરી નાખ્યું છે, સમજી ગયા છો. હવે એ કેવો ક્વેશ્ચન પૂછે ને એ તમારે જે છે મટીરીયલમાંથી એક વખત જોઈ લેવાનું. અમુક જે હોમવર્કમાં ક્વેશ્ચન આવે છે એટલે તમને પ્રોબ્લેમ પડશે નહીં. પણ ખાસ મિત્રો NCERT ની લાઈન ટુ લાઈન સમજી લેજો. અત્યારે કેવો ક્વેશ્ચન આવે એ તમે મટીરીયલમાં જો એટલે ખ્યાલ પડી જાય. ઘણા એવું કહે છે કે NCERT થોડી ટફ પડે છે અને મટીરીયલના શબ્દો ઈઝી પડે છે. તો તમે મટીરીયલના શબ્દો પણ તમે જવાબમાં લખી શકો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ જેને નીટ અને JEE માં 100% જે છે માર્ક કવર કરવા છે, જેનો આપણો ગોલ આપણે 100% અચીવ કરવો છે, તો એના માટે મિત્રો આપણો પહેલી વસ્તુ એવી છે કે NCERT ની લાઈન ટુ લાઈન સમજેલા હોવા જોઈએ. મટીરીયલમાં તમે જોજો અમુક વસ્તુ નહીં હોય, પણ મારી સ્લાઇડની અંદર જે વસ્તુ આવી ગઈ છે. કેમ આવી એવું થાય? મટીરીયલમાં ઈઝી બનાવવા માટે જે છે એને અગત્યની વસ્તુ લીધી હોય જે ક્વેશ્ચનમાં હોય, આન્સરમાં જરૂરી. આ જ પોઈન્ટ છે તમારે ચેક કરી લેજો. આ જ પોઈન્ટ છે નોંધવાળો. એ તમને 9% મટીરીયલમાં નહીં મળે. તમને ખબર તો હોવી જોઈએ કે નહીં આ બે વચ્ચે ઊર્જા અને કદના મૂલ્ય વચ્ચે કે હું ત્યાંથી ગુણધર્મો વચ્ચે હું ફેરફાર છે. તો કે ઊર્જાનો તમારો તફાવત જ દેવો પડે, કદનું તમે નિરપેક્ષ કિંમત મેળવી શકો. તમને ખ્યાલ હોવો જોઈએ કે ઊર્જા તો આપણે તફાવતની રીતે જ ગણી શકીએ, કદમાં તમે નિરપેક્ષ મૂલ્ય જે છે મેળવી શકો. આવો તમને ખ્યાલ હોવો જોઈએ જે ટેક મટીરીયલમાં નહીં હોય. અને આપણને આ સમજાઈ ગયું હોય તો તેમાં લખી નાખ્યું હોય તો કે તમારા માટે એ પ્રોબ્લેમ ત્યારે ન હોય છે. તમને ખબર જ હોય કે ઊર્જાનો તફાવત જ દેવાનો હોય અને કદનું નિરપેક્ષ મૂલ્ય તમે મેળવી શકો. કદ તફાવત પણ તમે લઈ શકો, નિરપેક્ષ મૂલ્ય તમે જોઈને જે છે નક્કી પણ કરી શકો કે આટલો કદ ફેરફાર છે એમ. કેમ જોઈએ કે નહીં કે ઊર્જા ફેરફાર જોઈ શકાય નહીં. બરોબર? એટલે મિત્રો આપણે ખાસ NCERT ની જે છે એ લાઈન ટુ લાઈન ક્લિયર કરવાની અને સમજવાની, કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાનું નહીં. તમને જે છે બધું આવડી જશે. હજી જે છે તમે અહીંયા રેગ્યુલર સ્કૂલ આવશો પછી તમને બહુ જે છે ભણવાની મજા આવશે. આ વિડિયો લેક્ચર જે છે મિત્રો એ કન્ટિન્યુઅસલી જે છે તમારે જોવો પડતો હોય. આમાં તમને ઘણીવાર જે છે એ ટ્રેસ પણ પડે. ઘણીવાર એવું બને કે મોડલ જે છે સરખી રીતે ન દેખાય, ઘણા પ્રોબ્લેમ છે. પણ સ્કૂલે તમે રેગ્યુલર આવો એટલે બધા જ પ્રોબ્લેમનું જે છે સોલ્યુશન થઈ જશે અને આપણે સારામાં સારી તૈયારી કરીશું અને આપણો ગોલ જે છે નીટ અને JEE નો આપણે મેળવી શકશું. એટલે ખાસ બધા જે છે એ સારામાં સારી તૈયારી કરજો, બરોબર, એક્ઝામ માટે. એટલે તમને જે છે પ્રોબ્લેમ પડે નહીં. હવે મિત્રો આપણે ડિસ્કશન કરવાની છે ક્વેશ્ચન નંબર 6.1 ની. આ જે બે ચાર સેન્ટેન્સ છે એને જ આધારે વાત કરવાની છે અને સાવીજી છે. તમે આમાં જે ફટાફટ આન્સર જે છે હું દઈ દઈશું. જો તો ક્વેશ્ચન નંબર 6.1 માં પહેલો જે છે શું કહે છે તમને? ત્રણ જે છે 1 2 ને 3 ત્રણ નો આપણે આન્સર અહીં લખી નાખીએ. આનો ઉપયોગ કરવાનો છે, નવું કાંઈ નહીં. પ્રણાલી વડે પર્યાવરણમાંથી ઉષ્મા શોષાય નથી, પણ પ્રણાલી પર કાર્ય થયેલ છે. તો પ્રણાલીની દિવાલ કેવા પ્રકારની હશે? મિત્રો પ્રણાલીમાંથી ઊર્જાનું શોષણ નથી થયું એટલે Q બરાબર 0. Q બરાબર 0 એટલે દિવાલ કેવી હશે મિત્રો? તો કે ઉષ્મા ફેરફાર થયો નથી એટલે એ સમોષ્મી પ્રકારની દિવાલ હશે. કેવા પ્રકારની દિવાલ હશે? સમોષ્મી પ્રકારની દિવાલ હશે, કારણ કે ઉષ્મા ફેરફાર થયો નથી. Q બરાબર 0 એટલે એ બીકર કેવું હશે? સમોષ્મી પ્રણાલીનું. તો મિત્રો અહીંયા Q બરાબર 0 તો ડેલ્ટા U બરાબર શું થશે? W. પણ પ્રણાલી પર કાર્ય થાય છે, પ્રણાલી પર કાર્ય થાય એટલે કાર્ય કેવું મળશે તમને? ધન. તો પહેલાનો જવાબ થઈ ગયો.
પહેલા તમને શું કીધું? પ્રણાલી વડે પર્યાવરણમાંથી ઉષ્મા શોષાય નથી એટલે Q બરાબર શું છે ભાઈ? 0. Q બરાબર 0 એટલે ઈ પાત્ર ઈ પ્રણાલી કેવી હશે? સમોષ્મી પ્રણાલી. તો એની દીવાલ કેવી કહેવાય? સમોષ્મી દીવાલ. Q બરાબર 0 છે તો ડેલ્ટા U બરાબર શું થાય? W. પણ તમને અહીંયા શું કહી દીધું છે? પ્રણાલી પર કાર્ય થાય. પ્રણાલી પર કાર્ય થાય એટલે કાર્ય કેવું લેવાનું? ધન લેવાનું ભાઈ. ક્લિયર? સમજાઈ ગયું? સાવ ઈજી વાત છે ને? આગળ પ્રણાલી પર કાર્ય થયેલ નથી પણ ઉષ્માનો જથ્થો Q પ્રણાલીમાંથી લઈને પર્યાવરણને આપવામાં આવ્યો. Q જો પ્રણાલીમાંથી કોના તરફ ગયો? પર્યાવરણ તરફ. તો પ્રણાલીની દીવાલ કેવી હશે? હવે મિત્રો સેકન્ડ પ્રણાલી પર કાર્ય થયેલ નથી. પ્રણાલી પર કાર્ય થયેલ નથી એટલે પ્રણાલી એમ નામ છે કે પ્રણાલી વડે પણ કાર્ય થયેલ નથી એટલે W બરાબર કેટલો હોવો છે ભાઈ? એટલે W બરાબર 0. પણ ઉષ્મા જે છે એ કોના તરફ છે? તો કે પ્રણાલીમાંથી પર્યાવરણ તરફ. કોના તરફ છે? પ્રણાલીમાંથી પર્યાવરણ તરફ. તો શું થશે? તો કે આ દીવાલ જે છે એ સમોષ્મી દીવાલ નથી. સમોષ્મી દીવાલ નથી એટલે કે ઈ ઊર્જા ફેરફાર થવા દેવી છે દીવાલ. ઊર્જા ફેરફાર થઈ શકે તેવી. ઊર્જા ફેરફાર થઈ શકે તેવી દીવાલ છે મિત્રો. તો ડેલ્ટા U બરાબર શું આવે ભાઈ? તો કે Q આવે. પણ પ્રણાલીમાંથી લઈને પર્યાવરણ આપવામાં આવે છે એટલે કે પ્રણાલીથી પર્યાવરણ તરફ જાય છે એટલે કે ઈ ઉષ્મા ક્ષેપક હોય એટલે Q કેવી હોય ભાઈ? નેગેટિવ હોય. Q કેવી હોય ભાઈ? નેગેટિવ. તો કેવું હશે? નેગેટિવ. ક્લિયર? કાર્ય 0. સમોષ્મી દીવાલ નથી એટલે કે ઊર્જા ફેરફાર થઈ શકે તેવી દીવાલ છે. તો આપણને આપણો આન્સર જે મળી ગયો. થર્ડ નંબરમાં શું કહે છે ભાઈ? પ્રણાલી વડે કાર્ય W થયેલ છે અને ઉષ્મા પ્રણાલીને આપવામાં આવેલ છે. આ કેવા પ્રકારની પ્રણાલી હશે? તો મિત્રો પ્રણાલી વડે કાર્ય એટલે કાર્ય કેવું? નેગેટિવ. અને ઉષ્મા પ્રણાલીને આપવામાં આવે છે એટલે કે ઉષ્મા પ્રણાલી તરફ તો કેવો? ધન. તો ડેલ્ટા U બરાબર Q માઈનસ W પ્રકારનું થાય. પ્રણાલી કેવી થાય? Q માઈનસ W પ્રકારની. ક્લિયર? પ્રણાલી વડે કાર્ય થાય છે. જો શબ્દ સમજવાનો છે. આ શબ્દ પ્રણાલી વડે કાર્ય અને પ્રણાલીની આપવામાં આવે છે. પ્રણાલીની આપવામાં આવે છે એટલે કે પ્રણાલી તરફ એટલે કે ઉષ્મા શોષક એટલે કે Q કેવો? ધન. પ્રણાલી વડે કાર્ય કેવું? ઋણ. W ઋણ. આ પ્રકારની પ્રણાલી છે ડેલ્ટા U બરાબર Q માઈનસ W પ્રકારની. જોઈ લઈએ. પહેલામાં જે છે સમોષ્મી દીવાલ અને ડેલ્ટા U બરાબર W Q માઈનસ ડેલ્ટા U અને Q માઈનસ W એટલે બંધ પ્રણાલી જે છે ઉદાહરણ છે. કઈ પ્રકારની બંધ? બંધ પ્રણાલીમાં આવી ગયું ને ભાઈ? આખી પ્રણાલી કેવી હોય? બંધ. બંધ પ્રણાલી જે છે એ આ પ્રકારની વર્તણૂક જે છે એ ધરાવે Q માઈનસ W પ્રકારની. કયા પ્રકારની? Q માઈનસ W પ્રકારની. તો મિત્રો આ કોયડા નંબર 6.1 નંબર એમાં જે છે અલગ અલગ પોઈન્ટ આ તમારો જે છે આન્સર છે મિત્રો. આને જે છે તમારે લખી નાખવા. સમજાય છે ને? આને આધારે સમજવાના છે. હજી આને આધારે ન્યુમેરિકલ્સ આવે ભાઈ. આ સદય ના હોય આપણા માટે બહુ બધા જે છે ઉપયોગી છે. એટલે ક્લિયર? બધા મિત્રો જે છે
આ સમય વિશે ક્લિયર કરવાનું, કોઈ પ્રકારનું ટેન્શન લેવાનું નહીં. આવડે છે બધાને ભાઈ? તો જોઈએ આપણે હવે આગળ ડિસ્કશન. અહીંયા સુધીનો જે છે બધાએ ખાસ ક્લિયર કરી નાખવાનું. આ વાળો જે છે બધાને ક્લિયર થઈ જાય તો આવા એમસીક્યુ માં કે આવા ન્યુમેરિકલ્સ માં તમને ક્યારે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ પડશે નહીં. તો અહીં દરેક ક્લિયર થઈ ગયું તો આપણે આગળ ડિસ્કશન શરૂ કરીએ. ઓકે, હવે મિત્રો આગળનો ટોપિક છે સપોર્ટ બે પ્રકારનો અનુપ્રયોગ એપ્લિકેશન. હવે મિત્રો આના જે છે આપણે ઇક્વેશન જે મેળવવાનું છે એ પહેલા આપણે સમજી લઈએ અને ત્યાર પછી જે છે એ આપણે ઇક્વેશનની તારવણી કરવાની છે. ઇક્વેશન તારવી લઈએ. એ ઇક્વેશનનો ઉપયોગ કરીને આપણે ન્યુમેરિકલ જે છે ગણવાના છે. એટલે થિયરીમાં અમુક સ્ટેપ એવા હશે કે તમે જોયા નહીં હોય એવા એ આપણે જે છે લખીને ક્લિયર કરી નાખશું. અમુક ઇક્વેશન આવશે પણ મેન અગત્યના જે સૂત્ર તમને કહું એ તમને આવડી જવા જોઈએ કે જેના કારણે તમે જે છે એ ન્યુમેરિકલ સારી રીતે ગણી શકો. બરોબર? તો આપણે ઘણી એવી રાસાયણિક પ્રક્રિયાથી આપણે વાયુની બનાવટ કરતા હોઈએ, એટલે કે વાયુ બનાવતા હોઈએ. એમાં પહેલું છે હેબર પ્રોસેસ થી એમોનિયાની બનાવટ. તો મિત્રો એમાં જે યાંત્રિક કાર્ય કરવા માટે શક્તિમાન હોય છે તો ઉષ્માનું ઉત્પાદન કરે. હવે જે વાયુનું ઉત્પાદન થાય છે મિત્રો એ યાંત્રિક કાર્ય કરવા માટે સક્ષમ હોય અથવા તો એમાં શું થતું હોય તો ઉષ્મા ઉત્પન્ન થતી હોય. ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય. હેબર પ્રોસેસ થી એમોનિયા તમે 10માં બનાવતા હતા, તમને બધાને ખ્યાલ છે એ ઉષ્માક્ષેપકની પ્રક્રિયા હતી. આપણે આ માટે ફેરફારોને પરિમાણિત કરવાનું અગત્યનું છે અને આ ફેરફારને આંતરિક ફેરફારો સાથે સંબંધિત કરવાના છે. હવે આવી રીતે કોઈ પણ વાયુ બનાવતા હોઈએ ત્યારે મિત્રો જે ઉષ્મા ફેરફાર થાય ત્યારે જે કાર્ય થાય એ કાર્ય અને આંતરિક ઉર્જા બેને આપણે કોરિલેટ કરવા છે. અત્યારે કે તમે એવું જ કહી દીધું હતું કે એમાં ઉષ્મા ગુમાવે છે, ઉષ્મા મેળવે છે. હું કામ ગુમાવે છે, કઈ રીતે ગુમાવે છે, ત્યારે કયા પ્રકારનો ફેરફાર થાય એવું તમે કોઈ પણ વસ્તુ ભણ્યા નથી. ઈ કોન્સેપ્ટ અહીંયા આપણે એપ્લાય કરવાનો છે. તમે કોઈ પણ વાયુની બનાવટ કરતા હો ત્યારે એમાં કાર્ય થતું હોય, ત્યારે એમાં ઉષ્મા ફેરફાર થતો હોય, એ કાર્ય અને ઉષ્મા ફેરફારને આપણે આંતરિક ઉર્જા સાથે કમ્બાઈન કરવાનું છે અને આપણે એ પ્રક્રિયા દરમિયાન કેટલો આંતરિક ઉર્જામાં ફેરફાર થાય એ ગણવાનું છે. બરોબર? તો એના માટે સૌપ્રથમ આપણે કાર્યની ગણતરી કરીશું. એમાં એક આપણે આવી રીતે નળાકાર લીધેલું છે. કાર્ય જે છે એ આપણે કેલ્ક્યુલેશન કરવા જઈ રહ્યા છીએ. આપણે શું કરીએ છીએ મિત્રો તો કે આંતરિક ઉર્જા અને કોઈ વાયુની બનાવટ થતી હોય ત્યારે થતું કાર્ય અને ઉર્જા વચ્ચેનો સંબંધ એનું જે છે આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ. તો આ એક નળાકાર છે ભાઈ, જોજો એક નળાકાર છે. એમાં ઇનિશિયલ એટલે કે પ્રારંભિક એક વાયુ ભરેલો છે. ટૂંકમાં આટલું છે. અહીંયા જે અંદર દબાણ હશે મિત્રો એને કહેવાય P ઇન્ટરનલ. P ઇન્ટરનલ એટલે અંદરનું દબાણ. અહીંયા તમે બહારથી કઈ દબાણ આપો, વાયુ છે પાત્રમાં મેં ભર્યો છે તો આખા પાત્રમાં છે, પણ હું બહારથી દબાણ આપું તો વાયુના અણુને ભેગા કરી જાય કઈ. તો મેં બહારથી દબાણ આપ્યું એટલે એ વાયુનું કદ કેટલું છું Vm જેટલું છું. કેટલું સંકોચન થયું તો L જેટલું. આ કેટલા ક્ષેત્રફળમાં છે તો કે A જેટલા ક્ષેત્રફળમાં છે. હવે હું દરેક વસ્તુને નોટ ડાઉન કરું છું. જુઓ વાયુનું પ્રારંભિક કદ
તો કે પ્રારંભિક અગત્યનું Vi જેટલું વાયુનું અંતિમ કદ Vf જેટલું ત્યાર પછી એના ક્ષેત્રફળ આ જે વાયુ જે કેટલું ક્ષેત્રફળ છે તો કે a જેટલું એનું ક્ષેત્રફળ છે કેટલું સંકોચન થયું ભાઈ તો કે એની લંબાઈ કેટલી છે ભાઈ તો કે l જેટલી લંબાઈ એનું સંકોચન થયું બાહ્ય દબાણ કેટલું છે બાહ્ય દબાણ કેટલું છે તો કે P external એટલે કે બાહ્ય દબાણ અંદરનું દબાણ કેટલું છે તો કે P internal જેટલું એટલું ક્લિયર બધાને સમજાય છે ભાઈ હવે મિત્રો એક એક વસ્તુ દેશે સમજતા છીએ અમુક ઇક્વેશન જે છે આપણે યાદ રાખવા પડશે એમાં પહેલું દબાણ બરાબર બળ એના ક્ષેત્રની અંદર ક્ષેત્રફળ આવું એક ઇક્વેશન આવી ગયું કે ફિઝિક્સમાં તમારે આવશે પછી W બરાબર બળ એને ગુણ્યા અંતર આવું સમીકરણ એક દેશે આવી ગયું છે થયેલ કાર્ય બળ એને ગુણ્યા એનું અંતર બરોબર આ બે ઇક્વેશન જે છે તમને યાદ હશે અથવા તો આપણે મગજની અંદર ઉતારી નાખવાના શું છે ભાઈ તો એક નળાકાર પાત્ર છે આદર્શ વાયુ ભરેલો છે આદર્શ વાયુ માટે તો આદર્શ વાયુ માટે તમે ભણો અત્યારે PV એના આ સમીકરણનો ઉપયોગ પણ આપણે અહીંયા કરવાના છીએ આદર્શ વાયુ સમીકરણ તરીકે ભણો છો ને PV nRT અચળ બાહ્ય દબાણ P એક્સટર્નલ વડે સંકોચવામાં આવે એક જ તબક્કામાં જે છાયાવાળું શેડેડ ક્ષેત્રફળ છે અહીંયા સમજાવેલું છે આમ લખી છે જો એક વાયુ મેં આ પાત્રમાં ભરેલો છે હું એને 12 થી દબાણ આપું એટલે શરૂઆતમાં Vi જેટલું કદ હતું પણ પછી એનું સંકોચન થાય ને ક્યાં સુધી જાય તો Vf સુધી જાય એટલે મેં બાહ્ય દબાણ એને અંતિમ કદ એનું Vf છે આ લંબાઈ કેટલી છે તો L જેટલી ક્ષેત્રફળ કેટલું છે તો A જેટલું અંદરનું દબાણ છે ને હું કીધું તો કે P ઇન્ટરનલ આટલું મગજમાં સેટ કરો હવે હું તમને એક સ્ટેપ આગળ લઈ સમજાઈ ગયું એટલું ભાઈ આમાં કોઈ પ્રોબ્લેમ હશે નહીં હવે હું લઉં છું કદમાં થતો ફેરફાર કેટલો ફેરફાર થાય તો કે આ L અને એનો ક્ષેત્રફળ A જેટલું ને ગુણાકાર બરાબર થાય L અને A જેટલું થાય કદમાં કેટલો ફેરફાર થાય L * A પણ E કોના બરાબર થાય તો કે ડેલ્ટા V બરાબર થાય ડેલ્ટા V બરાબર શું થાય તો કે Vf - Vi કેટલું હોય તો કે આ એક A જેટલું ક્ષેત્રફળ અને L લંબાઈ જેટલી હોય બરોબર અહીંયા લખીએ આપનો બધું સરળતા આ L લંબાઈ અને A નું ક્ષેત્રફળ એટલાનો કદમાં ફેરફાર છે કોના બરાબર થાય તો કે Vf - Vi - Vf એટલે અંતિમ માઈનસ પ્રારંભિક કરો અંતિમ માઈનસ પ્રારંભિક ડેલ્ટા V જેટલો થાય એટલું બધા વિચાર પડી ગયો કદમાં થતો ફેરફાર મેં ગણી નાખ્યો હવે તો કે મારે મિત્ર કાર્ય શોધવું છે જો કાર્ય મળે તો આપણી પાસે સમીકરણ છે ડેલ્ટા U બરાબર Q પ્લસ W અથવા તો માઈનસ W આ W કરી નાખો ને તો આંતરિક ઊર્જા વચ્ચે સંબંધ છે તો સમીકરણ મને મળી જાય એટલે મારે હવે કાર્ય ગણવું છે કાર્ય ગણવા માટે તો કાર્યનું સમીકરણ છે બળ અને ગુણ્યા અંતર એટલે અંતર તો આપણી પાસે છે L જેટલું અંતર તો છે પણ બળ નથી તો બળ ગણવા માટે દબાણ એને ગુણ્યા દબાણ
ક્ષેત્રફળ છે આપણી પાસે યસ આ તો મને બળ મળી જાય યસ મળી જાય મારે શું ગણવું છે તમને પહેલા કીધું ત્રણે સ્લાઇડ કાર્ય મારે શું ગણવું છે કાર્ય હું શું શીખું છું તો કે આંતરિક ઊર્જા ફેરફાર અને કોઈ વાયુની બનાવટ થતી હોય ત્યારે કાર્ય કે ઉષ્મા ફેરફાર થતો હોય એમના વચ્ચેના સંબંધ માટે હું જાઉં છું આગળ એમાં પહેલું હું શું ગણું છું તો કે કાર્ય ગણવા માટે શું કર્યું તો મેં નળાકાર એક પાત્ર લીધું એમાં મેં વાયુ ભર્યો ઈ વાયુનું પ્રારંભિક બળ Vi હતું એને બહારથી દબાણ આપ્યું પ્રેશર આપ્યું એટલે અંતિમ કદ હું Vf છું કેટલો કદમાં ઘટાડો તો કેટલી લંબાઈ સુધી તો L લંબાઈ સુધી કેટલો ક્ષેત્રફળ જેટલો ઘટાડો થયો તો A જેટલું મને કદમાં થતો ફેરફાર ડેલ્ટા V જેટલો મળ્યો એટલે કે Vf Vi મારે ગણવાનું છે W તો એના માટે બળ અને ગુણ્યા અંતર મારી પાસે છે L પણ બળ નથી તો બળ ગણવા માટે દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ દબાણ મારી પાસે છે ક્ષેત્રફળ છે પણ બળ મળી જાય તો અહીંયા મૂકી આપણે કે દબાણ એટલે કે P એક્સટર્નલ બળ જે છે મારે ગણવાનું છે ક્ષેત્રફળ A તો બળ બરાબર થશે તો કે P external into A તો કાર્ય બરાબર શું થાય ભાઈ તો કે બળ એને ગુણ્યા અંતર બળ કેટલું છે તો કે P external into A જેટલું અંતર કેટલું છે તો L પણ મિત્રો L એ L ના બરાબર ડેલ્ટા V લખી શકાય તો કે P external into ડેલ્ટા V એક સમીકરણ મળી ગયું W બરાબર P external into ડેલ્ટા V હવે મિત્રો આ કાર્ય વિશે કેવું મળવું જોઈએ આપણને ધન મળવું જોઈએ કારણ કે આપણે કાર્ય કરીએ છીએ આપણે દબાણ બહારથી આપીએ છીએ પ્રણાલી પોતે જ કાર્ય કરતી આપણે કાર્ય કરીએ છીએ આપણે કાર્ય કરતા હોય તો W કેવું ધન આવવું જોઈએ પણ તમે અહીંયા મેથેમેટિકલી જોવો તો Vi કદમાં મોટો છે આ મોટો આ નાનો એટલે અહીંયા કાર્ય આ ડેલ્ટા V કેવું મળે તમને ઋણ મળે કેવું મળે ઋણ તો આ કેવું મળે તમને પાછું કારણ કે આ ઋણ એટલે આ ઋણ થયું કેવું મળ્યું ઋણ નિયમથી વિરુદ્ધ ગયું તો હું મિત્રો આપણી સરળતા માટે આવું લખી નાખું P external into delta V હું કામ લખું છું મારી સરળતા ખાતર કારણ કે આપણો નિયમ એવો છે કે આપણે કાર્ય કરતા હોઈએ તો કાર્ય ધન મળવું જોઈએ જો અહીંયા રવા દો તો મને કેવું મળશે ઋણ મળશે જે નિયમની વિરુદ્ધ ગયું એટલે નિયમમાં લાવવા માટે હું જે છે અહીંયા હું લખી નાખું છું માઈનસ કારણ કે માઈનસ માઈનસ પ્લસ થઈ જાય કારણ કે આમાં આ મોટા છે આ નાના છે એટલે ઋણ મળશે આ ઋણ ક્યોથી જાય ધન કાર્ય કેવું મળ્યું ધન પ્રણાલી પર કાર્ય થાય છે એવું સાબિત થઈ જાય બરોબર સમજાણું એટલું તો મિત્રો આપણે પ્રણાલી પર કેટલું કાર્ય કરીએ છીએ કોઈ પણ વાયુ હોય એ ગણવા માટે મિત્રો આપણે કાર્ય ગણવા જઈ રહ્યા છીએ એના માટે અલગ અલગ એક આપણે આકૃતિ જોઈ એના આધારે W બરાબર -P external into delta V જેવું જે સમીકરણ મેળવ્યું ત્યાં સુધીનો આપણે સ્લાઇડથી જોઈ લઈએ એના પછી આગળની થિયરી જે છે ફરીવાર W ના આધારે આપણે ઇક્વેશન મેળવવાના છીએ એ ઇક્વેશનનો ઉપયોગ કરીને આપણે લોટ ઓફ ન્યુમેરિકલ્સ જે છે કેલ્ક્યુલેટ કરવાના છીએ તો 1 by 1 આપણે સ્લાઇડ જેથી જોતા જઈએ અને આપણે જે છે કાર્યનું સમીકરણ મેળવી નાખીએ તમને આટલું સમજાઈ ગયું હશે જે મેં તમને અહીંયા ડિસ્કશન કર્યું એ વસ્તુ આપણે સ્લાઇડથી પહેલા જોઈએ ગ્રાફ આપ્યો છે આપણે જાણકારી માટે છે કે PV આગળ જ્યારે દબાણ અચળ નથી અને પ્રારંભિક કદ Vi થી અંતિમ કદ V દરમિયાન નિશ્ચિત તબક્કામાં સંકોચન વાયુ પર થયેલ કાર્યને
આચ્છાદિત ક્ષેત્રફળથી દર્શાવેલ છે. કેટલું કાર્ય તે દર્શાવે છે તમને અહીંયા દેખાડ્યું છે vf vi વધારે vf કેવું નાનું છે. ઓકે, એનો એક ગ્રાફ છે. vi થી કદ vf વાયુ પર છે કાર્ય આચ્છાદિત ક્ષેત્રફળથી દર્શાવેલ છે. આ રીતે કાર્ય થાય છે. સૌપ્રથમ આપણે પ્રણાલી કરી શકીએ તે કાર્યના સ્વભાવ પર કેન્દ્રિત થઈ આપણે માત્ર યાંત્રિક કાર્ય ગણતરીમાં લઈશું. એટલે કે દબાણ કદ કાર્ય આપણે શું કહીએ છીએ? દબાણ કદ કાર્ય મેળવીએ છીએ. શું મેળવીએ છીએ? દબાણ કદ કાર્ય એટલે કે યાંત્રિક કાર્યની ગણતરી કરીએ છીએ. કોની ગણતરી કરીએ? યાંત્રિક કાર્ય. જો થિયરી આવી છે. દબાણ કદ કાર્યને સમજવા માટે આપણે એક નળાકારની ગણતરીમાં લઈએ જેમાં 1 મોલ આદર્શ વાયુને ઘર્ષણ રહિત પિસ્ટન વડે ફિટ કરેલો છે. વાયુનું કદ vi, વાયુનું અંદરનું દબાણ p, બાહ્ય દબાણ p એક્સટર્નલ હોય જે p ઇન્ટરનલ કરતા વધારે હોય. આ p એટલે કે કયો? p ઇન્ટરનલ હોય એટલે અંદરનું દબાણ p સફિક્સમાં in. પિસ્ટન અંદરના ભાગમાં કસે જ્યાં સુધી અંદરનું દબાણ p એક્સટર્નલ જેટલું નહીં થાય. જ્યારે તમે બહારથી સંકોચન આપો ક્યાં સુધી સંકોચન થાય? તો કે મિત્રો જ્યારે p ઇન્ટરનલ અને p એક્સટર્નલ જ્યારે સરખું થાય ત્યાં સુધી, આમ થાય ત્યાં સુધી સંકોચન થાય, પછી નો સંકોચન થાય. અને એ ક્યાં સુધી? તો કે l લંબાઈ સુધી સંકોચન થાય, પછી નહીં થાય. આ ફેરફાર એક જ સોપાનમાં પ્રાપ્ત થાય છે અને એક જ સાથે પ્રાપ્ત થાય છે. એના અલગ અલગ સ્ટેપ પડતા નથી. અને અંતિમ કદ vf છે. આ સંકોચન દરમિયાન ધારો કે પિસ્ટન L અંદર ખસે છે અને પિસ્ટનનું આડછેદનું ક્ષેત્રફળ A છે. તો કદમાં થતો ફેરફાર કેટલો હોય? L A જેટલો હોય એટલે ડેલ્ટા V જેટલો એટલે કે vf vi. પણ આમાં તમને કદ કેવું મળશે? ઋણ. કારણ કે ઋણ નિશાની દર્શાવે છે કદમાં ઘટાડો થાય છે. આ ઋણ નિશાની શું દર્શાવે છે? કદની અંદર ઘટાડો થાય છે. આપણે જાણીએ છીએ કે દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. આજે પિસ્ટન પર લાગતું બળ P એક્સટર્નલ * A. પિસ્ટન પ્રસ્વતી પ્રણાલી પર કાર્ય W હોય તો W બરાબર બળ દરમિયાન અંતર P એક્સટર્નલ A * L. A * L બરાબર ડેલ્ટા V ડેલ્ટા માઈનસ શું કામ લખ્યું છે? તો કે આપણા નિયમની વિરુદ્ધ ન થાય કારણ કે પ્રણાલી વડે કાર્ય થાય છે. પ્રણાલી પર કાર્ય થાય છે. કાર્ય ધન મળવું જોઈએ. જો તમે અહીંયા ડેલ્ટા V ધન લ્યો તો તમને કેવું મળશે? ઋણ મળશે. ઋણ ન મળે એટલે કેવું મળવું જોઈએ? ધન. એટલે આપણે ડેલ્ટા V બરાબર પહેલા શું લખ્યું? માઈનસ. એટલે P એક્સટર્નલ vf માઈનસ vi આપણે સમીકરણ મળ્યું. હવે સમજાવે છે કે આ અભિવ્યક્તિ ઋણ સંજ્ઞા જરૂરી છે જેથી કાર્યની પ્રણાલીગત સંજ્ઞા મેળવી શકાય. પ્રણાલીગત કેવી હોવી જોઈએ? ધન. આપણે ધન મેળવવી પડે. આ ઋણ લીધા આ ઋણ કયો થઈ જાય? ધન. જે સંકોચન દરમિયાન પ્રણાલી પર કાર્ય થયેલું છે અહીંયા vf vi ઋણ થશે. ઋણ ને ઋણ એટલે તમને કેવું મળે? ધન. એટલે કે આપણે કાર્યની કેવી સંજ્ઞા મેળવી શકીએ? ધન સંજ્ઞા મેળવી શકીએ. એટલે આ ઋણ વિશે ઉદાહરણ લીધી હવે તમને ખ્યાલ પડી ગયો હશે. જો સંકોચનના દરેક તબક્કે દબાણ કેવું હોય? અચળ ન હોય પણ નિશ્ચિત તબક્કામાં બદલાતું હોય તો વાયુ પર થતા કાર્ય બધા જ તબક્કાનું કુલ સળ જેટલું થાય અને તે એના સમેશન જેટલું થાય. સમેશન - p ડેલ્ટા V. એટલે કે મિત્રો દબાણમાં ફેરફાર થાય છે. બાહ્ય જે એક્સટર્નલ દબાણ છે બહારનું દબાણ એમાં ફેરફાર થાય છે તો સરેરાશ દબાણ છે. તો આપણે લઈ લેવું કયું લેવું? સરેરાશ દબાણ. એ વસ્તુ તમને સમજાવે છે. તો કે નિશ્ચિત તબક્કામાં બદલાતું હોય તો વાયુ પર થતા કાર્ય બધા જ તબક્કાના દબાણના કુલ સરવાળા બરાબર થાય. એટલે આપણે દબાણ કેવું લેવું પડે? સરેરાશ. જો દબાણ બદલાય તો દબાણ મોસ્ટલી એક કેવું રહે? એક સરખું રાખવાનું. ઓકે, હવે આગળ. જો દબાણ અચળ ના હોય અને પ્રકરણ દરમિયાન કેવી રીતે બદલાતું હોય? દબાણ કેવું હોય? અચળ ન હોય અને પ્રકરણ એટલે કે પ્રક્રિયા એવી રીતે બદલાતી હોય કે વાયુના દબાણ કરતા અનંત સૂક્ષ્મ રીતે વધારે હોય. કદ અનંત સૂક્ષ્મ રીતે dV જેટલું ઘટે. આવા કિસ્સામાં આપણે વાયુ પર W બરાબર માઈનસ vi vf p external into dV. સમીકરણ આપના કીધેલું છે આપણે યાદ રાખવાનું છે. બરોબર?
p એક્સટર્નલી કોના બરાબર થાય? આ p એક્સટર્નલી, તો કે મિત્રો p ઇન્ટરનલ પ્લસ dp જેટલું થશે. આ પ્લસ ઓર માઈનસ હોઈ શકે, ઘટાડો કેટલો થાય છે ઈ. હવે મિત્રો આને તમે અહીંયા મૂકો તો w બરાબર શું થાય? તો કે માઈનસ vi va p ઇન્ટરનલ પ્લસ ઓર માઈનસ dp ઇન્ટુ dv. આ dp કદમાં થતો જે ફેરફાર છે ને, સોરી દબાણમાં થતો ફેરફાર એ ખૂબ સૂક્ષ્મ હોય, એટલે તમે ડાયરેક્ટ આવું લખી શકો w બરાબર માઈનસ vi vf p ઇન્ટરનલ અને dv. dp ને આપણે ઉપર નાખવાનું છે, તો એ વસ્તુ પછી અહીંયા તમને એવું કહે છે p એક્સટર્નલ દરેક ડબલ કે d ઇન્ટરનલ p ઇન્ટરનલ પ્લસ dp જેટલું હોય. સમાન પરિસ્થિતિમાં વિસ્તરણ પ્રક્રિયામાં બાહ્ય દબાણ હંમેશા પ્રણાલીના દબાણ કરતા ઓછું હોય છે, એટલે કે p એક્સટર્નલ બરાબર p ઇન્ટરનલ પ્લસ dp. સામાન્ય કિસ્સામાં આપણે તેને પ્લસ ઓર માઈનસ તરીકે લખી શકીએ, એટલે કે આ એક્સટર્નલ કોના બરાબર થાય? તો ઇન્ટરનલ પ્લસ ઓર માઈનસ dp જેટલું થાય. પ્રતિવર્તી કોને કહેવાય? અપ્રતિવર્તી કોને કહેવાય? તો મિત્રો આ વસ્તુ જે છે, આ લાઈન ઈ સંતુલનમાં તમને ચોક્કસ રીતે વિશે સમજાશે, ચોક્કસ રીતે ખ્યાલ તમને પડશે. તો આપણે ડિસ્કશન કરી લઈએ. R2p પૂર્વગામી, પ્રતિગામી. પ્રક્રમ અથવા તો ફેરફાર ત્યારે જ પ્રતિવર્તી કહી શકાય કે જો ફેરફાર એવી રીતે કરવામાં આવ્યો હોય કે પ્રક્રમ ગમે તે ક્ષણે અનંત સૂક્ષ્મ રીતે પ્રતિગામી કરી શકાય. પ્રતિગામી એટલે આ રીતે તમે જો પ્રક્રિયા p એટલે કે નિપજ, પ્રક્રિયા શરૂ થાય એટલે પહેલા કઈ કહેવાય? પૂર્વગામી. રિવર્સ આવે તો શું કહેવાય? પ્રતિગામી. એટલે કે હું અહીંયા ઊભો છું, અહીંયા ત્યાંથી અહીંયા જાવ તો પૂર્વગામી, અને પાછો આવું તો કે પ્રતિગામી. આખી પ્રોસેસ ને શું કહેવાય? પ્રતિવર્તી. r માંથી p, p માંથી r માંથી p, p માંથી r તેને કહેવાય પ્રતિવર્તી પ્રક્રમ કહેવાય. જો પહેલા r માંથી p બને તો પૂર્વગામી કહેવાય, p માંથી ફરીવાર r બનતો હોય તો કહેવાય પ્રતિગામી. તો કે પ્રતિવર્તી તો જ કહેવાય જો પ્રતિગામી પ્રક્રિયા થતી હોય. ઘણી ધીમી રીતે શ્રેણીબદ્ધ સંતુલિત અવસ્થાઓથી આગળ વધે છે, જેથી પર્યાવરણ અને પ્રણાલી હંમેશા એકબીજાના લગભગ સંતુલનમાં હોય. સંતુલનમાં હોય એટલે પૂર્વગામી પ્રતિગામી એક સરખા દરે થાય. પ્રતિવર્તી પ્રક્રમ સિવાયના પ્રક્રમો અપ્રતિવર્તી કહેવાય. પ્રતિવર્તી એટલે કે આ બે એક સાથે ન થાય તેને શું કહેવાય? અપ્રતિવર્તી. ક્યારે ખબર પડશે? આ ડેપ્થની અંદર આ પોઈન્ટ જ્યારે આપણે સંતુલનનો અભ્યાસ કરીશું ત્યારે કોને પ્રતિવર્તી કહેવાય, કોને અપ્રતિવર્તી કહેવાય. પણ પહેલા તો સમજી લો કે જો પૂર્વગામી અને પ્રતિગામી પ્રક્રિયા એક સરખા દરે થતી હોય તો એને પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. તો સંતુલન સ્થિતિ પ્રાપ્ત થાય. જો સરખા દરે ન થતી હોય તો એને અપ્રતિવર્તી કહેવાય. તેમાં સંતુલન પ્રાપ્ત થશે નહીં. એટલું યાદ રાખો. પૂર્વગામી અને પ્રતિગામી એક સરખા દરે થાય તો પ્રતિવર્તી કહેવાય. સરખા દરે ન થાય તો અપ્રતિવર્તી કહેવાય. પ્રતિવર્તી હોય તો સંતુલન સ્થપાય, અપ્રતિવર્તી હોય તો સંતુલન સ્થપાય નહીં. તો મિત્રો જો પેપર એવી રીતે કરવામાં આવે કે પ્રક્રમ ગમે તે ક્ષણે અનંત સૂક્ષ્મ રીતે પ્રતિગામી કરી શકાય, તો કે પ્રતિવર્તી પ્રક્રમ જે છે કે સંતુલન અવસ્થામાં જે છે આગળ વધશે. તેથી પર્યાવરણ અને પ્રણાલી હંમેશા એકબીજાના લગભગ કેવા હોય? સંતુલનમાં. પ્રણાલીને એકબીજાના સંતુલનમાં. પ્રતિવર્તી પ્રક્રમ દરમિયાન પ્રક્રમો કેવો હોય? અપ્રતિવર્તી. એટલે સોરી પ્રતિવર્તી સિવાયના કેવા હોય? અપ્રતિવર્તી. તો રસાયણ વિજ્ઞાનમાં આપણે એવા કોયડાનો સામનો કરવો પડે કે જેને આપણે કાર્ય પર્યાયને પ્રણાલીના આંતરિક દબાણ સાથે સંબંધિત કરી શકીએ. કાર્યને કોની સાથે સંબંધિત કરી શકીએ? આંતરિક દબાણ સાથે. આપણે પ્રણાલીના આંતરિક દબાણને કાર્ય સાથે પ્રતિવર્તી પરિસ્થિતિમાં નીચે દર્શાવ્યા પ્રમાણેના સમીકરણ વડે દર્શાવી શકીએ. કેવો હોય પરિસ્થિતિ? કેવી ભાઈ? તો ખાસ સમજજો. ત્રીજું સમીકરણ આવશે.
સમીકરણ લખી શકાય એટલે અહીંયા લખેલું છે એ છે dp dv ઘણા નાના હોય તો આપણે લખી શકીએ -vi થી vf p ઇન્ટરનલ dv સંકલન મેચ વાળા ઝડપથી ખબર પડે બાયોલોજી વાળા ઓછી ખબર પડશે આમાં સંકલન કહેવાય પણ મિત્રો આ સમીકરણ જે છે એ pv nr આદર્શ વાયુ સમીકરણ તમે ધ્યાનમાં લો તો p બરાબર શું થાય nr/v તો મિત્રો અહીંયા જે p છે ને આ સમીકરણ મૂકવાનું છે -nrt એટલે vf/vi સંકલનને દૂર કરો એટલે આપણે લખી શકાય એટલે -2 સૂત્ર rt log vf ના છેદમાં vi આવે શું વાત છે મિત્રો શું કરવાનું છે તમને હવે સમજાઈ ગયું છે આ સમીકરણ જે છે તમે અગાઉ મેળવ્યું તો અહીંયા તમને સમજાવી દઉં આ સમીકરણ મેળવ્યું કે કાર્ય બરાબર -vi થી vf p ઇન્ટરનલ dv કારણ કે આને આપણે અવગણી નાખવાનું છે બરોબર પણ આપણે વાયુ કેવો લીધો તો આદર્શ વાયુ સમીકરણ લીધું હતું કારણ કે આદર્શ વાયુ લીધું હતું તો p શું થાય nrt તો p શું થાય તો nrt/v આમ મૂકવાનું છે તો કે w બરાબર -vi vf nrt/v dv nrt plus vi થી vf 1/v dv જો આ સમીકરણ લખેલું છે ને આ જે લખ્યું એ આપણે બેસિક સોલ્વ કર્યું આવ્યો હવે આ લિમિટ લગાડવાની છે અને સંકલન કરવાનું છે આ સમીકરણ આપણે આવું મળશે -nrt ln vf ના છેદમાં vi ln જે છે ને log માં કન્વર્ટ કરવો હોય તો બેકવર્ડ 303 વડે ગુણી શકાય એટલે w બરાબર -2/303 nrt log vf ના છેદમાં vi આ સમીકરણ આપણે જે છે મિત્રો ખાસ બધાએ ખાતું કરવું પડશે w બરાબર કાર્ય બરાબર -2/303 nrt log vf ના છેદમાં vi ક્લિયર થાય છે મિત્રો બધી વસ્તુ જે છે તમને ક્લિયર થતી હશે સમજાતી હશે મટીરીયલનો ક્વેશ્ચન નંબર 15 છે મિત્રો એની વિશે આપણે વાત કરીએ છીએ જો મેથેમેટિકલી પોઈન્ટ સમજાઈ જાય તો થિયરી તમારા શબ્દોમાં લખી શકો લાઈન ટુ લાઈન બાકી કરવાની જરૂરિયાત નથી અને આપણે MCQ માટે પાવરદા બનવાનું છે આપણો ટાર્ગેટ છે નીટ છે બધી થિયરી તો ક્લિયર કરવાની જ છે પણ MCQ માં આપણને પ્રોબ્લેમ ન પડવો જોઈએ તો દરેક વસ્તુ જે છે મિત્રો તમને સમજાઈ ગઈ છે એક વખત શાંતિથી તમે જોઈ લો લખી નાખો પછી આપણે તમને ફરીવાર આની ડિસ્કશન કરીએ અને ત્યાર પછી જે છે આપણો લેક્ચર આપણે પૂરો કરીએ ઓકે એક વખત બધું જે છે 1 બાય 1 બધા સ્ટેપ જે છે નોટ ડાઉન કરી નાખો લખી નાખો પછી આપણે આગળ ફરીવાર એક વખત જોઈ અને આપણો લેક્ચર જે છે પૂરો કરીએ તો મિત્રો દબાણ કદ અને અથવા તો યાંત્રિક કાર્ય વિશે વિસ્તૃત સમજૂતી ક્વેશ્ચન નંબર 15 છે એમ ડિસ્કશન કરી શું કર્યું ભાઈ તો જો આપણે પહેલા આ આકૃતિને ધ્યાનમાં લઈએ હવે બધી વસ્તુ વિશે જોતા જઈએ આકૃતિને ધ્યાનમાં લીધી દબાણ કદ અથવા તો યાંત્રિક કાર્ય અથવા કોઈ પણ વાયુ બનાવવા કરતા હોઈએ ત્યારે થતું કાર્ય અને યાંત્રિક ઉર્જા વચ્ચેનો સંબંધ માટેનું સમીકરણ જે છે આપણે કર્યું w બરાબર -2/303 nrt log vf ના છેદમાં vi ઈ સમીકરણ સુધી પહોંચવા માટે અલગ અલગ આપણે સ્ટેપ જે છે ફોલો કર્યા સ્ટેપ તમે બધા લખી નાખ્યા 4 માર્કનો ક્વેશ્ચન હોય તો ઘણા માર્કનો ક્વેશ્ચન તમને આવડી જાય વાયુ ભારણ કે vi vf ક્ષેત્રફળ a
V/L બાહ્ય દબાણ, એક્સટર્નલ દબાણ, અંદર દબાણ, ઇન્ટરનલ આ ક્ષેત્રફળ આ સૂત્ર જે છે તમારા ફિઝિક્સ માં આવી ગયા એટલે તમને મેં યાદ રાખવું દબાણ બરાબર બળ એના ક્ષેત્રફળ, કાર્ય બરાબર બળ અને અંતર. શરૂઆતમાં કદમાં થતો ફેરફાર F જેટલો કે ડેલ્ટા V બરાબર Vf Vi પણ એ ઋણ મળશે. P external બરાબર એટલે કે આ સૂત્રનો ઉપયોગ કર્યો બળ બરાબર મેળવવું છે. કેમ બળ મેળવવું છે? મારે કાર્ય ગણવું છે. કાર્ય માટે બળ અને અંતર છે, બળ નથી તો બળ ગણવું. કાર્ય બરાબર આવશે આવ્યું મને પણ આ કેવું મળશે કાર્ય તો કે ઋણ. નિયમથી વિરુદ્ધ ગયું તો હું ઋણ નિશાની અહીંયા મૂકી દઉં તો મને કાર્ય કેવું મળશે? ધન મળી જાય. કારણ કે આપણે પ્રણાલી પર કાર્ય કરીએ છીએ. પ્રણાલી પર કાર્ય કરીએ એટલે કાર્ય કેવું? ધન આવવું જોઈએ. પછી તો મિત્રો અલગ અલગ પોઈન્ટ ની ડિસ્કશન કરી. ખાસ જે છે થિયરી માટે એટલા બધા ખાસ પાઠ કરવા જરૂરી નથી પણ એ પણ સમજવું પડે. એટલે આપણે સ્લાઇડ સમજી ગયા. બરોબર? આ બધી થિયરી જે છે જોઈ લીધી. આની વાત થઈ ગઈ. અલગ અલગ તબક્કે જે છે દબાણ સરવાળો થાય તમારે દબાણનો સરવાળો કરવાનો એટલે વાત થઈ ગઈ. ડાયરેક્ટ સમીકરણ આપણે લઈ લીધું છે ભાઈ કે W બરાબર -Vi થી Pf સમીકરણ Pex dV. એક્સટર્નલ ડબલ કોના બરાબર થાય? ઇન્ટરનલ પ્લસ dP જેટલા કદમાં થતો ફેરફાર dP. dP એટલે dV આ સમીકરણમાં dP ના હોય છે એટલે સૂક્ષ્મ હોય તો કે P ઇન્ટરનલ થાય. સંકલનમાં પણ ઇન્ટરનલ કેટલા બરાબર થાય? આદર્શ વાયુ છે. આદર્શ વાયુ છે એટલે P nRT. P nRT તો P બરાબર nRT V. સૂત્ર में કિંમત મૂકી nRT અસર છે આગળ લીધા 1/v છે. ઈ સમીકરણનું સંકલન આ રીતે લખી શકાય 1/v હોય તો ln Vf/Vi. બરોબર? સમીકરણ W બરાબર -2.3 nRT Vf Vi. સમીકરણ 5 તો સુધી બધે પાકી નાખવાનું. W બરાબર 2.3 nRT Vf Vi. ઓકે? ક્વેશ્ચન નંબર 15 જે છે મિત્રો અહીંયા સુધી જે છે ડિસ્કશન કરવાની હતી. એટલે ખાસ આખો ક્વેશ્ચન જે છે સમજજો વિચારજો. આ ઇક્વેશન આવડી જવું જોઈએ. W બરાબર 2.3 nRT ln log Vf ના છેદમાં Vi. પછી ઓલો જે નોંધ વાળો તો ડાર્ક લાઈન મળે પ્રતિવર્તી પુરોગામી અને પ્રતિગામી ડી. હવે ઈ મિત્રો તમને કદાચ અત્યારે થોડો ઓછી ખ્યાલ પડે. આપણે એના સંતુલનો છે ડેપ્થ ની અંદર સમજશું. પણ કોને પુરોગામી કોને પ્રતિવર્તી કહેવાય અને કોને અપ્રતિવર્તી કહેવાય. જો પુરોગામી અને પ્રતિગામી બંને એક સરખા વેગથી થતી હોય તો એને પ્રતિવર્તી કહેવાય. પ્રતિગામી ન થતી હોય તો એને અપ્રતિવર્તી કહેવાય. બધી વાત કેવી મિત્રો? આ જે છે અપ્રતિવર્તી એટલે પ્રતિગામી ન થતી હોય ફક્ત પુરોગામી જ થાય. પુરોગામી થાય અને પ્રતિગામી સરખા વેગથી થતી હોય તો પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. અને એમાં શું આવે? સંતુલન આવે. એટલે આખું સંતુલન ચેપ્ટરમાં આપણે જોવું પડે. આપણે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ છીએ પ્રણાલીના આંતરિક દબાણ અને કાર્ય સાથે પ્રતિવર્તી પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ. આ સમીકરણમાં આપણે કિંમત મૂકી જે આપણે લખી નાખ્યું dp ને અવગણ નાખવાનું. બરોબર? આ સમીકરણ તે મળશે. ત્યાર પછી p nRT p nRT V કિંમત મૂકી આ સમીકરણ જે છે એ મેં મેળવ્યું. તો મિત્રો આજે અહીંયા સુધી જે છે આપણે રાખીએ છીએ. આ સમીકરણ પાકું કરી નાખો. આના આધારે ન્યુમેરિકલ ગણવાના છે મિત્રો. થિયરી કદાચ લાઈન ટુ લાઈન ન થાય તો હાલે પણ આ સમીકરણ આપણને પાકું થઈ જવું જોઈએ અને આખી થિયરી સમજાઈ જવી જોઈએ. ક્લિયર? તો આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મિત્રો મુક્ત વિસ્તરણ શૂન્યાવકાશમાં વાયુનું જ્યારે થતું હોય ત્યારે કયા પ્રકારના ફેરફાર ત્યારે શું થાય એની જે છે કેલ્ક્યુલેશન કરીશું. અને ત્યાર પછી મિત્રો અગાઉ આપણે આના આધારે સમીકરણ આવી ગયું ડેલ્ટા W આ સમીકરણ જે આપણે ભણી ગયા એ ને આધારે ન્યુમેરિકલ્સ ગણવાના છીએ. તો ખાસ મિત્રો દરેક અહીંયા સુધીનું જે છે ક્લિયર કરી નાખે. નેક્સ્ટ લેક્ચરમાં એપ્લિકેશન બેઝ આપણે શીખવાના છીએ. અત્યાર સુધી આપણે થિયરી જોતા હતા. હવે MCQ ન્યુમેરિકલ્સ એની જે ડિસ્કશન કરવાના છીએ કે જેથી આપણો નીટ JEE માટે કોન્સેપ્ટ કેવો થાય ક્લિયર થઈ જાય. અહીંયા સુધી રાખીએ. બધા જ મિત્રોએ ખાસ બધું જે છે ક્લિયર કરી નાખો. ઓકે? તો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.